નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. 6 કલાકમાં 59 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કપરાડામાં 1.3, નાના પોંઢામાં 1.1 ઇંચ વરસાદ, ડાંગમાં 1, વાંસદામાં 0.8 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડા અને ડેડિયાપાડામાં પણ 0.6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં આગાહી છે. નવસારી, વલસાડ અને ડાંગમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભાવનગર, અમરેલીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં પણ આજે યલો એલર્ટ અપાયું છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં આવતીકાલે યલો એલર્ટ અપાયું છે. દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને સૂચના અપાઈ છે. આગામી 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે અપીલ કરાઈ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ છે. અમદાવાદમાં એસડીઆરએફની 2 ટીમ તૈનાત છે. એક ટીમ સ્ટેન્ડ 2 રખાઈ છે. અમરેલીમાં એનડીઆરએફની ટીમ તૈનાત. આણંદમાં પણ એસડીઆરએફની ટીમ તૈનાત છે. તો બનાસકાંઠામાં પણ એક એનડીઆરએફ, એક એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. ભરૂચ, ભાવનગર, બોટાદ સહિતમાં ટીમ સ્ટેન્ડ 2 રખાઈ છે અને વરસાદની આગાહીના આધારે અન્ય જિલ્લાઓમાં પણ ટીમ કાર્યરત છે. અત્યારે સ્ટેન્ડ 2 કરાઈ છે. જ્યાં પૂરની પરિસ્થિતિ જણાય ત્યાં પહેલા જ ટીમોને મૂવ કરવામાં આવી રહી છે. તો સુરતમાં ભારે વરસાદ બાદ હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો અને ત્યારે ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો લોકો માટે દેવદૂત બની હતી. એનડીઆરએફની 6 ટીમે સુરતના મીઠી ખાડી અને સાવલી ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. મીઠી ખાડીમાંથી 190 નાગરિકો તેમજ એક પાલતુ બિલાડી અને એક પાલતુ શ્વાનનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે કે સાવલી ગામમાંથી 140 નાગરિકોને બચાવવામાં આવ્યા. આમ ટીમે કુલ 330 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. તો સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના હાલ બેહાલ ટેક્સટાઇલના સૌથી મોટા હબ ગણાતા પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા કાપડને કલર અને પ્રિન્ટિંગ કરતી તમામ યુનિટો બંધ છે. સમગ્ર વિસ્તાર અત્યારે બંધ છે. શ્રમિકોની હાલત કફોડી થઈ છે, કારણ કે રોજનું કમાઈને રોજ ખાતા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા. 2 લાખ કરતાં વધુ ઉત્તર પ્રદેશ, બિહારના શ્રમિકો આ વિસ્તારમાં રોજી રોટી મેળવતા હોય છે, પરંતુ અત્યારે કંપનીઓ બંધ છે અને જેના કારણે તેઓ કામે નથી જઈ શકતા. રોજમદાર જે હોય છે, ખાસ કરીને રોજે મજૂરીએ જતા હોય છે, તેમને મુશ્કેલી નડી રહી છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતને ઔદ્યોગિક નગરી કહેવામાં આવે છે, ત્યારે સુરતનું પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર કે જે સૌથી મોટી ઔદ્યોગિક નગરી છે, ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રોજીરોટી કમાતા હોય છે. ત્યારે ખાડીમાં આવેલા પૂરને લઈને જીઆઈડીસી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અહીંયા ટેક્સટાઇલની કાપડને કલર કરવાની મસ્ત મોટી ડાઇંગ મિલો આવેલી છે. તમામ મિલોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યારે અહીંથી આગળ જઈ શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઔદ્યોગિક નગરી ગણાતા સુરતનું જે જનજીવન છે તે સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે. ખાસ કરીને આ ઔદ્યોગિક વિસ્તાર છે કે જ્યાં હજારો લોકોને રોજીરોટી મળતી હોય છે અને આ વિસ્તારમાં જે ડાઇંગ મિલો છે તે કહી શકાય દરરોજનું લાખો મીટર કપડાને કલર અને પ્રિન્ટિંગનું કામ કરતા હોય છે. ત્યારે 2 દિવસથી સુરતમાં પડી રહેલા વરસાદને લઈને, ખાસ કરીને વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં આવેલા પૂરને લઈને અત્યારે અહીંયા 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી છે અને આ પાણી ભરાવાને લઈને આખો વિસ્તાર જડબેસલાક બંધ થઈ ચૂક્યો છે. જોકે અહીંયા આવવા માટેના કોઈ રસ્તા રહ્યા નથી. ત્યારે હવે કહી શકાય ખાડીમાં પાણી ઉતરે ત્યારબાદ જ આ વિસ્તાર ફરી ધમધમતો થશે. જોકે પાણી ભરાવાને લઈને આ સમગ્ર વિસ્તારમાં કામ કરતા કારીગરો કામ પર પહોંચી શક્યા નથી. જે લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. ત્યારે હવે આ ઉદ્યોગો આગામી 2 દિવસ બાદ ધમધમતા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને કરોડો રૂપિયાના નુકસાનની ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
તો સુરતના પોદાર માર્કેટની 250 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ છે. 24 કલાક બાદ પણ પાણી નથી ઉતરતા. વેપારીઓ પરેશાન છે. વેપારીઓને 200 કરોડથી વધુ નુકસાનની આશંકા છે. પાલિકા સામે વેપારીઓનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. મદદ ન મળ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. વેપારીઓને મેયરે આપ્યો છે ઉડાવ જવાબ, અમે વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું. મેયરના નિવેદનથી વેપારીઓમાં ભારોભાર રોષ છે. કઈ રીતે આપ જોઈ શકો છો કે અંડરગ્રાઉન્ડ પણ જે આવેલી છે, બેઝમેન્ટમાં જે દુકાનો આવેલી છે તેમના શું હાલ થયા છે. માલ બધો જ પલળી ગયો છે. પાણી દુકાનોમાં ફરી વળ્યા છે અને તમામ માલ જે છે, ખાસ કરીને ખાવા પીવાની જે વસ્તુઓ છે તે પણ બધી જ બરબાદ થઈ ગઈ છે. અનેક અલગ અલગ દુકાનો આવેલી છે અને દુકાનો પાણીની અંદર છે. માલ સામાન બધો જ પાણીની અંદર તરવા લાગ્યો હતો અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સુરતના નાના મોટા દરેક વેપારીઓને. એટલે કહી શકાય કે આ વરસાદ મોડો આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે એક રાહતની વાત હતી, પરંતુ હવે એવો વરસાદ પડ્યો કે નુકસાની લઈને આવ્યો છે આ વરસાદ. તો નવસારીના પૂર્ણા નદી બાદ હવે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી માત્ર 4 ફૂટ જ હવે બાકી છે. ભયજનક સપાટીથી 4 ફૂટ નીચે છે અને હજી જો વરસાદ પડે અથવા તો પાણી છોડવામાં આવે તો આ સપાટી વધી શકે છે અને નુકસાની પણ વધી શકે છે. તો આકાશી નજારો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે ત્યાંથી વાહનોની અવરજવર પણ અત્યારે યથાવત છે, પરંતુ જો આ પાણીનું સ્તર વધી જાય તો કદાચ વાહનોને પણ બ્રેક વાગી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. તો નવસારીના આ દ્રશ્યો છે. અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના પાણી આવી રહ્યા છે, તો નદીઓ અત્યારે ફક્ત 2 કાંઠે જ નથી થઈ, પરંતુ તોફાની પણ બની છે અને તોફાની બનીને વહી રહી છે આ નદીઓ. તો નદીના પાણીને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ આ જીવને જોખમમાં મૂકવા સમાન છે. માટે જ્યારે પણ ભારે વરસાદ હોય અથવા તો નદીમાં પાણીનું સ્તર વધી જતું હોય ત્યારે નદી કિનારાથી દૂર રહેવું જોઈએ. તો અંબિકા નદીનો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા હતા. નવસારીમાં જળ વિસ્ફોટ થયો છે. અનરાધાર વરસાદથી બેટમાં ફેરવાયું શહેર. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો ફક્ત નદીઓ તોફાની નથી બની, નદીઓ ગાંડીતુર નથી બની, પરંતુ આપ જોઈ શકો છો શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, નવસારીમાં જળ તાંડવ. 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે નવસારી શહેરમાંથી પૂર્ણા પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતુર બની છે અને ગઈકાલે જે રીતના પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાણી નવસારી શહેરમાં ભરાયા હતા, જળ તાંડવ થયું હતું અને હવે આજે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે અને જળસ્તર 17 વધારો થઈ રહ્યો છે. ત્યારે આકાશી નજારો જોઈને અંદાજો લગાવી શકાય કે જે રીતના પાણીના સ્તર વધી રહ્યા છે અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, એને કારણે ગણદેવી તાલુકાના 18 થી વધુ જે ગામો છે અને બિલીમોરા નગરપાલિકા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અંબિકા નદીના પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે અને વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિને લઈને એલર્ટ બની ચૂક્યું છે. જે તલાટી કમ મંત્રીઓ છે પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સલાહ આપી દેવામાં આવી છે અને લોકોને પોતે સુરક્ષિત સ્થાનો પર ખસી જવાની પણ સૂચના હાલ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. સંધ્યા જી, એવું લાગે છે કે હજુ પણ પાણી છોડવામાં આવે અથવા તો વરસાદ વધુ વરસે તો આ પાણીનું સ્તર નદીઓમાં પણ વધી જશે? ચોક્કસથી સંજય આપને જણાવી દઉં કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ છે, એટલે કે આહવા અને ડાંગ વિસ્તારમાં જે વરસાદ પડતો હોય છે એનું જે પાણી છે એ 8 કલાકે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી સુધી એટલે કે ગણદેવી તાલુકા સુધી પહોંચતું હોય છે. એટલે કે વહેલી સવારથી જ્યાં વરસાદ હતો એ હવે બપોર સુધીમાં એટલે કે 2 થી 3 સુધીમાં એ પાણી અહીંયા અંબિકા નદી એટલે કે બિલીમોરા શહેર અને ગણદેવી તાલુકા સુધી પહોંચશે. એટલે કે ત્યારે
પાણીના સ્તર ફરી પાછા વધશે એટલે એ વધુ અસર કરશે. એટલે કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ હોય છે એનું પાણી આવતા 6 થી 8 કલાક લાગતા હોય છે અને એ સમયગાળો હવે નજીક છે એટલે હવે વધુ તંત્રની ચિંતા વધી રહી છે. બીજી બાજુ વરસાદનો તો વિરામ છે પરંતુ ફરી વરસાદી માહોલ બન્યો છે એટલે એ પણ એક મોટું સંકટ હાલ લાગી રહ્યું છે કે જો અનરાધાર વરસાદ ફરી શરૂ થશે ગણદેવી તાલુકામાં અને આ પાણી પણ વધી રહ્યું છે અને હવે પડતીનો પણ સમય સામે આવી રહ્યો છે એટલે ત્રણે જી બિલકુલ. તો હવે 3 તરફથી આ મુશ્કેલી સામે આવી રહી છે અને એની વચ્ચે જ લોકોએ પણ ત્યાંના નાગરિકોએ પણ બાથ ભેળવાની છે. તો નવસારીમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી છે. આ સાથે જ શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાયેલા છે. શાંતાદેવી રોડ પર પાણી ફરી વળ્યા છે. લોકો પાણી ઉલેચી રહ્યા છે. જ્યાં ઘરમાં પાણી હતા તેઓ પાણી ઉલેચીને સાફ સફાઈના કામમાં અત્યારે લાગ્યા છે. વિસ્તારના નગરસેવક મહેશ ચૌધરીનો ન્યૂઝ 18 સામે ખુલાસો કે વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ. પાણી ભરાવાની સમસ્યાને લઈને પણ રજૂઆત કરાઈ. તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને અન્ય વિસ્તારનું ડ્રેનેજનું પાણી આ વિસ્તારમાં આવે છે અને એ મુશ્કેલી ત્યાંના રહીશોએ ભોગવવી પડે છે. પહેલા ઘરની અંદર જે પાણી હતા તેને ઉલેચ્યા અને ત્યારબાદ સોસાયટીના પણ પાણી લોકો સાફ સફાઈમાં અત્યારે લાગેલા છે. છેલ્લા 2 દિવસથી વરસાદ નવસારીમાં પડી રહ્યો હતો જેને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ત્રીજા દિવસે વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાયા હતા ત્યારે શાંતાદેવી વિસ્તારમાં લોકો પોતાના ઘરની પોતાની સોસાયટીની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે અને લોકો પરેશાન છે. ત્યારે મહાનગરપાલિકા કે નગરપાલિકાની ટીમો પહોંચે એ પહેલાં સ્થાનિક લોકો પહોંચ્યા છે. સ્થાનિક લોકો જ સાફ સફાઈ કરી રહ્યા છે. એક ભાઈ આપણી સાથે જ આપણે પહેલાં એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ જિગ્નેશ છે. જિગ્નેશભાઈ, કેટલું પાણી હતું, કેટલું મુશ્કેલી? બધાના ઘરમાં પાણી ઘરી ગયું છે અને બહુ મુશ્કેલી આવે છે. કોઈ સફાઈ કરવા પણ આવતું નથી અહીંયા. અને અત્યારે પણ બધા સોસાયટીવાળા સાફ કરે છે અને છોકરાઓ બીમાર પડે છે. કેટલું નુકસાન કહી શકાય? નુકસાન બધાના ઘરમાં ઘરી ગયું હશે પાણી અને ઘર વકરીનો સામાન બધો ખરાબ થઈ ગયો છે. કાલ સવારનું આવ્યું જો આટલું ભરેલું હતું અત્યારે જ ઉતરું છે. આટલું પાણી ભરેલું હતું અત્યારે 6 વાગ્યા પછી ઉતરું. ઘરમાં કેટલું નુકસાન થઈ શકાય? ઘરમાં હજી આવ્યું નહોતું એટલે પાર્કિંગમાં ગરી ગયેલું છે. બીજાના ગાડીઓ એક્ટિવા 2 બુડા છે. પાણી ઉતર્યું છે. મહિલાઓ એમ કહે છે કે નગરપાલિકાની ટીમ આવી નથી. આપ અહીંયા જ ઊભા છે. સાચી વાત છે. આ વખતે બહુ જ પાણી આવી ગયું ને સોસાયટીનું હજી પહેલાં અમે મેઇન રોડનું આ તમે જોઈ શકો છો. તમારી આગળ જ કામ ચાલુ જ છે મેઇન રોડની ટીમ. આ વખતે સાચી વાત કરું તો આપણી પાસે છે ને ખરેખર સ્ટાફ બહુ ઓછો છે અને એની અવગણતા સૌથી વધારે શાંતાદેવી વિસ્તારને પડી છે. હા, એ અમારી જવાબદારી છે. મેં આપને એ જ કહું છું. આપના માધ્યમથી બી હું કહેવા માંગુ છું કમિશનર સાહેબ, મેયર સાહેબ શ્રી અને આખા તંત્રને કે શાંતાદેવી એક એવો વિસ્તાર છે જે પહેલેથી પૂરમાં ઘણીવાર પૂરમાં આવી ચૂક્યો છે અને હું આપના માધ્યમથી કે એ લોકોને કહેવા માંગુ છું કે સૌથી પહેલી પ્રાઇવેસી શાંતાદેવી રોડને આપો. દર વર્ષે આ સમસ્યા? દર વર્ષે, વર્ષમાં એક વખત થોડું, દર વર્ષે વર્ષમાં લગભગ 3-4 વખત રેલી આવે છે. બિલકુલ, વર્ષમાં 3 થી 4 વખત આ સ્થિતિનું નિર્માણ થાય છે. વરસાદી પાણી નથી, અન્ય વિસ્તારોનું પાણી અહીંયા એકત્ર થાય છે એટલે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી. પરિણામે શાંતાદેવી રોડ છે કે જે સિઝનમાં 5 થી 7 વખત આ જ પ્રકારે પાણીમાં ડૂબકી જોવા મળે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો સુરતમાં આકાશી કહેરના આકાશી દ્રશ્યો. જી હા, પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો. મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અત્યારે છેલ્લા 2-3 દિવસથી લગભગ પરમ દિવસ સાંજથી જે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું, ગઈકાલે છોતરાફાડ વરસાદ વરસ્યો અને હજુ પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને આ જ મુશ્કેલી વધારી રહ્યા છે. એક સમયે જો પાણી ઓસરી જાય તો સાફ સફાઈનું કામ પણ લોકો શરૂ કરી શકે, બીજા રોજિંદા કામ શરૂ કરી શકે, ઘરની બહાર નીકળી શકે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે લોકો બહાર જઈ શકે. પરંતુ આ પાણીનો જે પહેરો છે એ લોકોને નડી રહ્યો છે. તો સમગ્ર વિસ્તાર જળબંબાકાર અત્યારે જોવા મળી રહ્યો છે અને સુરત બગાડી નાખી છે આ વરસાદે. આ વખતે જ્યારે ન વરસ્યો તો કોરો ધાકોર રહ્યો આખો આ વિસ્તાર, પરંતુ જ્યારે વરસ્યો તો એવો વરસ્યો કે જળબંબાકાર કરી દીધું.
તો સુરતમાં આકાશી કહેરના એ દ્રશ્યો પણ અમે એરિયલ શોટ પણ અમે આપને બતાવીશું કે કયા પ્રકારના હાલ સુરતના થઈ ગયા છે. લગભગ ગઈકાલે તો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જે કોરો ધાકોર રહ્યો હોય, પરંતુ આ પર્વત પાટિયા વિસ્તાર કે જ્યાં ગાડી ડૂબી ગઈ છે, એટલા પાણી ભરાયેલા છે. રેસ્ક્યુ ટીમે પણ જો અંદર જવું હોય, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવી હોય તો પણ આવી પરિસ્થિતિમાં કેવી રીતે જાય એ પણ એક મુશ્કેલી છે. કારણ કે ન રસ્તો જડી રહ્યો છે, ન બીજી કોઈ એવી વ્યવસ્થા અત્યારે ત્યાં લોકો કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. જોવાનું રહેશે કે આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે, કેટલી સોસાયટી આવેલી છે, કારણ કે બહારથી જ જો આ પ્રકારના દ્રશ્યો દેખાતા હોય તો વિચારો કે અંદરના હાલ શું હશે. તો સોસાયટી હોય, કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, નાની મોટી દુકાનો હોય, કારણ કે ઘણા એવા લોકો છે જે રોજિંદા કામ કરતા હોય અને રોજિંદા એ કમાઈને ખાતા હોય. તો પર્વત પાટિયા વિસ્તાર, જો કે આ વિસ્તાર એવો છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે. કીર્તેશ, અત્યારે બસમાં લાગી રહ્યા છે. કીર્તેશ, આપ કઈ જગ્યા પર છો? બસમાં આપ દેખાઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો? કુલ જે પ્રકારે સુરતમાં ખાડીઓ 3 ઓવરફ્લો થઈ છે તેનો નજારો કેમેરામેન જીકેને કઈ બહારનો બતાવવાનો પ્રયાસ કરશે. કારણ કે પર્વત પાટિયાથી મગોબ જતો અને નવાગામ ડિંડોલી જતો આ રોડ છે કે જે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તમને માત્ર એના દ્રશ્ય જોવા મળશે. અને એક ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ બાદ કહી શકાય કે પાણીનું લેવલ 5 થી 7 ફૂટ છે. 2000 કરતાં વધુ પરિવારો ત્યાં ફસાયા છે. તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે મહાનગરપાલિકાની ઈ બસો છે એ બસો પણ અહીંયા બંધ કરી દેવામાં આવી છે. અને અહીંયાથી કે કહી શકાય લોકો છે તે લોકો અવર જવર કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા પાણીનો વેન છે અને જે પ્રકારે આ પાણીનો વેન છે સતત વધી રહ્યો છે. લોકો આની વચ્ચેથી અવર જવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે. સમગ્ર ઘટનામાં જોઈએ તો મહાનગરપાલિકાએ આ વર્ષે ખાડીઓનું ડ્રેજિંગ કર્યું હતું, ખાડીઓને સાફ કરી હતી અને લોકોને એક વાયદો આપ્યો હતો કે આ વર્ષે ખાડી પૂર નહીં આવે. છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી 2-3 વખત ખાડીઓમાં પૂર આવતા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ સ્થિતિ છે અહીંયા તમે જોઈ શકાય છે કે આ ખાડી જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની આ બાજુ જ આટલું પાણી છે, કમર સુધીનું પાણી છે. કદાચ આ ઓવરબ્રિજ પાસ કરીને જો આગળ વ્યક્તિ જાય તો કેટલું પાણી હશે તે વિચારવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે સતત અહીંયા અને જે એપાર્ટમેન્ટ, જો જીગર કેમેરામેનને કહીશ કે જે એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટ બતાવવાનો પ્રયાસ કરશે કે આ એપાર્ટમેન્ટ અને ત્યાં આવેલી સોસાયટી 2000 કરતાં વધુ પરિવારો ત્યાં આગળ જાણે એક બંધનમાં બાંધી દીધા હોય તેમ તમામ લોકો પોતાના ઘરે જે જરૂરિયાત પડે તેમ તેમને બહાર કાઢવામાં આવતા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે અહીંયા જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ચોક્કસપણે ગઈકાલે અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય છે કે હું કેમેરામેનને કહીશ આગળના દ્રશ્યો બતાવે કે આ પુલ બાદ લોકોને જવું હોય તો ક્યાંક બોટનો સહારો લેવો પડતો હશે, તો ક્યાંક અલગ અલગ રીતે જવું પડતું છે. એટલે કે દર વર્ષે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી આવતું છે. ત્યારે કહી શકાય કે અમે પણ આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ પાણીનો વેન એટલો બધો છે કે અમારે જવું હોય તો સમજી વિચારીને આગળ વધવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જી બિલકુલ. અને કીર્તેશ, જોવા મળી રહ્યું છે કે લોકો પણ જે સ્થાનિકો છે તેમણે તેમના વાહનો આ બ્રિજ ઉપર અત્યારે પાર્ક કરી દીધા છે. કારણ કે પાણી ભરેલા છે એટલે કદાચ સહી સલામત રીતે તેમણે એ જ વિચાર્યું હશે કે કદાચ બ્રિજ ઉપર રહેશે તો વાહનો પણ બચી જાય. બિલકુલ સંજય, તમે જોઈ શકો છો આ પાણીનો વેન છે. હું કેમેરામેનને કહીશ કે નીચેના દ્રશ્યો બતાવે કે જે ખાડી છે ખાડીનું પાણી સલંગ વધી રહ્યું છે અને લોકો આ વચ્ચે પસાર થઈ રહ્યા છે. જો કે એક ઓવરબ્રિજ છે, લોકો જે એપાર્ટમેન્ટમાં રહેતા છે તે તમામ લોકોએ અહીંયા તેમના વાહનો પાર્ક કરી દીધા છે. પણ કહી શકાય કે અહીંયા ધીરે ધીરે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. જો કદાચ આ બ્રિજ ઉપર ચડી જાય તો ચોક્કસપણે પાણી પેલી બાજુ સૌથી વધારે છે. અને ગઈકાલે અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે માત્ર BRTS રૂટનો લોકો ઉપયોગ કરતા હતા, પેટ્રોલ પંપ ગરકાવ હતો, પણ હવે તો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને કહી શકાય કે ચારે તરફ જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સંજય, જે પ્રકારનો આ વિસ્તાર છે કહી શકાય કે દર વર્ષે સિઝનમાં 3 વખત અહીંયા રેલ આવે છે. ત્યારે ફરી એક વખત
આ વર્ષે રેલ આવી છે. વરસાદના પહેલા જ રાઉન્ડમાં જ્યારે રેલ આવી છે ત્યારે હજુ તો 2 રાઉન્ડ બાકી છે. ત્યારે આ વિસ્તારની સ્થિતિ શું થશે? ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવે છે અને આ વર્ષે પહેલા જ વરસાદે 3 ખાડી, કાંકરા ખાડી, મીઠી ખાડી અને ભેદવાડ ખાડી, 3 ખાડી પોતાના ડેન્જર લેવલ વટાવી 1.5 થી 2 ફૂટ ઉપરથી વહી રહી છે, જેને લઈને સુરતનો મગો, પર્વત પાટિયા, કુના કુંભારિયા, સારોલી, લિંબાયત અને કહી શકાય કે ઉધના અને પાંડેસરા સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. જી બિલકુલ કીર્તિશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો કે કેવા હાલ છે. હાલ બેહાલ થઈ ગયા છે. પાણીની વચ્ચે અત્યારે જિંદગી જીવવા મજબૂર છે લોકો. તો સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સુરતનો પર્વત પાટિયા વિસ્તાર, અને જે રીતે અમારા સહયોગીએ પણ જણાવ્યું કે દર વર્ષમાં લગભગ 3 વખત તો એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે લોકોએ આ પાણીની વચ્ચે જીવવું પડે છે. કમરડૂબ પાણીની વચ્ચે જિંદગી વિતાવવી પડે છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં 15 દિવસની જન્મેલી બાળકી સાથે માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાંડેસરાના નાગસેન નગરમાં 15 દિવસ પહેલા જ બાળકીને માતાએ જન્મ આપ્યો હતો. ભેદવાડ ખાડીમાં પાણીનું લેવલ વધતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો માત્ર 15 દિવસની આ બાળકી અને પાણી વચ્ચેથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો માતા પિતા પરિવારજનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે તમામ લોકો વરસાદના કારણે પાણીની વચ્ચે ફસાયેલા હતા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જિલ્લાની અંબિકા નદીમાં ભારે પૂર આવ્યું છે. વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે અને આ નયનરમ્ય મનમોહક દ્રશ્યો પણ છે. એક તરફ તોફાની બન્યો છે આ ધોધ અને બીજી તરફ તેની સુંદરતા પણ ખીલી ઉઠી છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો ધોધની સુંદરતા જોવા માટે લોકો પણ ઉમટ્યા છે. જોકે વહીવટીતંત્રએ સુરક્ષાના ભાગરૂપે ધોધ નજીક ન જવું તે પ્રકારની સૂચના જરૂર આપેલી છે. તંત્રએ લોકોને ધોધથી દૂર રહેવા માટે કડક આદેશ આપ્યો છે. તો અંબિકા નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, અંબિકા, કાવેરી, પૂર્ણા નદી અત્યારે તોફાની બનેલી છે અને ગીરા ધોધના આ દ્રશ્યો છે. તો પાણી પણ ઉલાળા મારી રહ્યું છે. ધોધના મનમોહક દ્રશ્યો જરૂર આકર્ષિત કરે તેવા છે, પરંતુ ધોધની નજીક જો ગયા તો ગયા સમજો. માટે દૂરથી જ આ દ્રશ્યોને નિહાળો અને ખુશ થાઓ. પરંતુ એ વિસ્તારના જે લોકો હોય છે, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના હોય કે પછી નદી કાંઠા વિસ્તારના લોકો હોય, તે લોકોએ હાલ ખાસ સાચવવું પડશે. હજુ 2 દિવસ મેઘરાજા સટાસટીના મૂડમાં છે. જો કે આ વચ્ચે જ ચોમાસું એટલે કુદરતી સૌંદર્ય અને ખીલવાનો આ અવસર હોય છે અને આ સમયે લોકો, પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે. ખાસ કરીને ડાંગની મુલાકાતે જતા હોય છે લોકો, મહારાષ્ટ્રથી પણ આવતા હોય છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો આ સૌંદર્યને માણવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ પ્રવાસીઓને ધોધથી દૂર રહેવા માટે સૂચન અપાયું છે. સાપુતારા ગીરા ધોધની મજા માણવા માટે આવ્યા છીએ. તમે વરસાદ જોઈ શકો છો. બહુ સુંદર દ્રશ્યો છે. અહીંયાના ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે. અહીંયા સાપુતારા અને ગીરા ધોધની મુલાકાત અમે લોકો લગભગ દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરા ધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય. પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે. ડાંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે અને ભારે વરસાદથી રસ્તા પર માટી, પથ્થર ધસી આવ્યા છે. સાપુતારાના ઘાટ માર્ગમાં લેન્ડસ્લાઇડની ઘટના બની. આહવા સાપુતારા રસ્તા પર ઝાડ અને પથ્થરો પડ્યા છે. માર્ગ મકાન વિભાગે તાત્કાલિક રસ્તો ખુલ્લો કર્યો છે. વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો માર્ગ મકાન વિભાગ તરફથી પણ ખાસ સૂચના. તો વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોને હાલાકી, કારણ કે પર્વતો પણ અત્યારે ખસી રહ્યા છે. લેન્ડસ્લાઇડની ઘટનાઓ સતત વધી રહી છે. આવા સમયે પણ જો આ પહાડી વિસ્તારમાં જતા હોય, એ રાજ્યમાં જતા હોય કે પછી અન્ય રાજ્યમાં પણ જતા હોય, ત્યારે ખાસ સાચવવું પડશે, કારણ કે જમીન પોલી થઈ રહી છે. બીજી તરફ પહાડો પરથી પણ માટી ધસી રહી છે. વૃક્ષો જે છે તે પણ અત્યારે ધરાશાયી થઈ રહ્યા છે અને આવા સમયે ખાસ સાચવવું પડશે. પહાડી વિસ્તારમાં જ્યારે તમે મુલાકાત લઈ રહ્યા છો ત્યારે ડાંગમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
ભારે વરસાદના કારણે. તો ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. અંબિકા, પૂર્ણા, ખાપરી સહિતની નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો. જિલ્લાના 30થી વધુ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. નદી, નાળા અને કોઝવે નજીક ન જવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે. જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા માટે પણ સાવચેતી રાખવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં તલાલા શહેરની હિરણ નદીના બ્રિજ નીચે 2 મગર જોવા મળ્યા છે. નદી સુકાયેલી છે, પરંતુ એક ખાબોચિયું ભરાયેલું છે અને તેમાં 2 મગર જોવા મળ્યા. તો નદીમાં મગરો દેખાતા અત્યારે ભયનો માહોલ પણ સર્જાયો છે. દાહોદના લીમખેડાની જીવાદોરી સમાન હડફ નદીમાં નવા નીરની આવક થઈ છે. સાર્વત્રિક મેઘ મહેર થતા લીમખેડાની હડફ નદી 2 કાંઠે વહેતી થઈ છે. શરૂઆતના દિવસોમાં વરસાદ ન વરસતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા અને ત્યારે હવે નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.